નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી એક સારા ન્યૂઝ મળી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી ટેટ 1 એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી 1ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. હાલમાં જાહેરનામું બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, તો તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો આગળ વધીએ. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને સેબ એક્ઝામ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં શિક્ષક યોગ્યતા કસોટી 1 ટેટ 1 2025 જાહેરનામું અહીં ક્લિક કરીશું. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર. તો મિત્રો, તારીખ 14/10/25ના રોજ એટલે કે આજે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તમે જોઈ શકો છો મિત્રો, પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવાથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે. તો મિત્રો, જોઈ શકો છો, જેમાં શિક્ષક યોગ્યતા કસોટી 1 ટેટ 1નો કાર્યક્રમ જાહેરનામું બહાર પાડવાની તારીખ 14/10/25, વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/25, ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો. તો મિત્રો, તારીખ 29/10/2025થી 12/11/25 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો 29/10/25થી 14/11/2025 સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. પરીક્ષાનો સંભવિત માસ તારીખ 14 ડિસેમ્બર 2025. તો મિત્રો, સંભવિત પરીક્ષાની તારીખ આપી દેવામાં આવી છે અહીં. ત્યારબાદ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વિગતો માહિતી મેળવી લઈએ. જેમાં પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા થતા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ શિક્ષક યોગ્યતા કસોટી 1 માટે ઉપસ્થિત થઈ શકશે. જેમાં શૈક્ષણિક લાયકાત છે મિત્રો, ઓછામાં ઓછી HSC પાસ, ધોરણ 12 પાસ અને તાલીમી લાયકાતમાં 2 વર્ષ PTC અથવા તો 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. કસોટીનું માળખું. આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન બેઝ MCQS રહેશે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે દરેક પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે, પરંતુ આ ટેટ 1ની એક્ઝામમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. હવે મિત્રો, આગળ જોઈએ પરીક્ષાની ફી. તો SC ST SC BC PH EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રહેશે 250 અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષાની ફી 350. ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. ફી ભરવાની પદ્ધતિ. ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પે ફીસ ઉપર ક્લિક કરવું અને તેમાં વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું.
ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની ઈ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે. તો મિત્રો, ઓનલાઈન ફી ભરતી વખતે કંઈ પણ એરર આવે છે, જો તમારી ફીની રકમ કપાઈ જાય છે અને ઈ રિસિપ્ટ જનરેટ નથી થતી તો તમે બોર્ડનો ઈમેલ જે અહીં આપેલો છે એના પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ પ્રશ્નપત્રના માધ્યમની વાત કરી મિત્રો, તો આ કસોટી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ 3 માધ્યમમાં લેવામાં આવશે. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે. તો મિત્રો, આ વિગત ખાસ ધ્યાનમાં રાખવી. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. હવે મિત્રો, અભ્યાસક્રમ જોઈ લઈએ. આ કસોટીમાં કુલ 5 વિભાગો, જેમાં 150 પ્રશ્નો અને 150 ગુણ, જેમાં વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જેમાં 30 ગુણ, જેમાં એમાં છે બાળ વિકાસના 15 ગુણ, બી સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, જેમાં 5 ગુણ, સી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણ. ક્રમ નંબર 2 વિભાગ 2, જેમાં ગુજરાતી ભાષા 30 ગુણ, જેમાં એમાં છે ભાષા અર્થગ્રહણ 15 ગુણ અને બીમાં છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ. ત્યારબાદ વિભાગ 3, જેમાં અંગ્રેજી ભાષા 30 ગુણ, જેમાં એમાં છે ભાષા અર્થગ્રહણ 15 ગુણ અને ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ. ત્યારબાદ વિભાગ 4 ગણિત, જેમાં કુલ 30 માર્ક્સના પ્રશ્નો હશે, જેમાં વિષય વસ્તુ 15 ગુણ, પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ. વિભાગ 5 પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રભાવ 30 ગુણ, જેમાં એ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર 20 ગુણ, જેમાં વિષય વસ્તુ 10 ગુણ, પદ્ધતિશાસ્ત્ર 10 ગુણ. સામાન્ય જ્ઞાન જેમાં છે રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો 5 ગુણ. સી શિક્ષણના વર્તમાન પ્રભાવ 5 ગુણ. તો મિત્રો, આ પ્રકારે તમે સિલેબસ જોઈ શકો છો. ત્યારબાદ અન્ય બીજી સૂચનાઓ પણ અગત્યની સૂચનાઓ છે, જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે OJSGujarat.gov.in અને gujarat-education.gov.in/વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. તો મિત્રો, આ ખાસ અગત્યની સૂચનાઓ તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી વાંચી લેવાની રહેશે. તો મિત્રો, આ એક સારી તક છે. જે લોકોએ પીટીસી કર્યું છે, કાં તો 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી ધરાવે છે, કાં તો 2 વર્ષનું ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન ધરાવે છે, તેવા વિદ્યાર્થીઓ માટે એક સારી તક છે. ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો, વહેલી તકે તમે આ માહિતી મેળવી લેશો અને સમયસર આપનું ફોર્મ જમા કરાવી દેશો. તો મિત્રો, જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.